તો હેલો ફ્રેન્ડ, આજે આપણે આવી ગયા છે એક ઇલેક્ટ્રિક ગીઝર ફિટિંગ માટે બજાજ ઇમોટો મોડલ 10 લિટર. પછી આપણે ગીઝરને બોક્સમાંથી બહાર કાઢી દઈએ ને બોક્સમાંથી આપણે બહાર કાઢી દીધું છે ગીઝરને ને એક સાઈડ ઠંડુ અને એક સાઈડ ગરમ પાણીનો પાઇપ છે ને આ વાલ આવેલો છે સાથે એ આપણે ઠંડા પાણીના પોઈન્ટમાં લગાવવાનો રહેશે ને નીચે સ્ટીકર ઓલરેડી પહેલાથી આપેલું જ છે કે આ વાલ આમાં લાગશે. પછી આપણે જોઈ લઈએ એની સાઈડ ને આ બે પોઈન્ટ છે ઠંડા અને ગરમનો ને એને આપણે ખોલી દઈએ ને પછી આ આપણા ઇઝીલી ખુલી ગયા છે બે પોઈન્ટ. આ પણ ખુલી ગયું છે ને બંને આપણા ખુલી ગયા છે પોઈન્ટ ને કંઈક આપણા માટે કસ્ટમર ચાય લઈને આવી જાય છે તો મસ્ત ચાય આપણે પીને આગળ કરીએ પ્રોસેસ કામ ચાલુ. ને આપણે તમને વિડીયોમાં બતાવ્યું હતું આ વાલ આપણે ટીપલોન લગાડીને વ્યવસ્થિત એકદમ કમ્પ્લીટ ફિટિંગ કરી દઈએ ને જ્યાં આપણા પોઈન્ટ હતા ત્યાં 4 નિપલ લગાડી દઈએ ને 4 નિપલ લગાડી દઈએ ને પછી લગાડી દઈએ એમાં પાઇપ ને ગીઝર ઓલરેડી આપણે પહેલાથી લટકાવી દીધું છે ને ગીઝરમાં ઠંડા પાણીનો પોઈન્ટ લગાડી દઈએ ને પાણી સ્ટાર્ટ કરી દઈએ એટલે પાણી ભરાઈ જાય. પછી ગરમ પાણીનો પણ પાઇપ લગાડી દઈએ ને ગીઝર ચાલુ કરી દઈએ ને કંઈક આ બે લાઇટ સળગે છે ને ગરમ થઈ જાય તો લીલા કલરની લાઇટ બંધ થઈ જશે. ને તમે પણ તમારા ગીઝર ફિટિંગ કરાવવા માંગતા હોય તો સાઈ ઇલેક્ટ્રિક વોટર પ્યુરિફાયરમાં સંપર્ક કરી શકો છો. ને ગરમ પાણી થઈ ગયું છે, નળમાં પણ આવી ગયું છે. ઓકે, વિડીયો ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરો.